મળી ગયા છે અને આપણા વ્લોગ હજી તો સ્ટાર્ટિંગ છે પણ આ તો જીનિયસ છે અને વ્લોગની દુનિયામાં બહુ મોટું નામ છે મિત્રો આનું જોયેલા જશું અને હર પળની અપડેટ છે અને જો આપણે 10 ચોકે ઊભા છે મેડમને આપણે રુદ્રાણી અને હવે આપણે જો જય ગિરનારી બાપુ જય ગિરનારી સાધુ સંતોના તમને દર્શન કરાવું જો આ અખાડા છે જો આવી રીતે સાધુ સંતો ધૂણા દખાવેલા હોય નમો નારાયણ બાપુ નમો નારાયણ જય સાધુ જય ગિરનારી બાપુ જય ગિરનારી નમો નારાયણ બાપુ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી સુખી રે બેટા બાપુ આ મેં નવી ચેનલ ચાલુ કરી છે તો મને કંઈક આશીર્વાદ આપો અને અમારા દર્શકોને બી આશીર્વાદ આપો क्या नाम है बेटा तेरा મારું પ્રકાશ નામ છે हमारे प्रकाश मुखी सदा सुखी रहे दुख से दूर होगा आनंद होगा तेरा नए साल में कारोबार बढ़ेगा जय हो જય હો જય હો જય જો મિત્રો આપણે ધન્ય થઈ ગયા બાપુને આશીર્વાદ મળી ગયા અને દર્શકોને આશીર્વાદ મળી ગયા અને બાપુ આપણે ક્યાંથી આવીએ બાપુ आवेंगे आवेंगे હે आवेंगे હવે ને जय हो सुख शांति रहे बेटा જો બાપુનો પ્રસાદ બી મળી ગયો બાપુ જય હો ગિરનારી જય હો ગિરનારી જય ગિરનારી જય ગિરનારી તો મિત્રો આવી રીતના સાધુ સંતો આશીર્વાદ દેતા રહી છે બાપુ મહાદેવ બાપુ અમારા દર્શકોને કઈક सब कल्याण हो जाए सब कल्याण हो जाए फिर वापस आना અચ્છા 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 જો સાધુ સંતોનો રહેવાના છે મિત્રો જો જો આવી રીતના રહેવાના છે મિત્રો हाँ ये मुकुट જ કહેવાય મુકટ જ કહેવાય ને રુદ્રાક્ષ નું મુટુક જો મિત્રો આ અનોખો તો અહીંયા જ જોવા મળે મિત્રો બાકી બધી ક્યાંય જોવા ન મળે પાવે कैलाश को राज पावे જો આપણે છે ને સાધુ સંતોના દર્શન કરવાના જ છે મિત્રો જો મિત્રો બાપુ કેવું છે બાપુ આનંદ શિવમય શિવમય રહેવાનો છે કન્ટિન્યુ છેક સુધી જો આપણે હવે રાતનો સમય થઈ ગયો મિત્રો અને રાત્રિ જામી ચૂકી છે અને જો આપણે 10 ચોકે ઊભા છે મેડમને આપણે રુદ્રાણી અને હવે આપણે જો આ 3D જો આ શિવલિંગ ઉપર તમને 3D નો માલ દેખાતો હશે મિત્રો મિત્રો હવે આપણે આરતીનો સમય થઈ ગયો એમાં આરતીનો આપણે આજ લાભ નહીં લઈ શકીએ કારણ કે આજે પબ્લિક છે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે એટલા માટે આજે છે ને આપણે આરતીનો લાવો નહીં લઈ શકીએ મિત્રો ને ચાલો આગળ જઈએ ચોકે આપણે આવી ગયા છે અને આપણે જો આ ગિરનાર બાજુ છે ને આપણે જાય છે હવે દાન બાપા જ્યાં છે ને અહીંયા દાન બાપા પાસે જવાનું છે અને દક્ષને ગોતવાનો છે કારણ કે દક્ષ એ નાના ભેગો છે અને દાન બાપા અહીંયા બેઠા છે ચાલો તો આપણે આવી બાજુ જાય ને પછી આપણે લેવાના છે પ્રસાદી મિત્રો તો છેક સુધી આજ તો બને રહેજો મિત્રો કારણ કે આપણે કન્ટિન્યુ છેક સુધી પહેલેથી એન્ડ સુધી બતાવવાનું છે જો આવી રીતના માહોલ છે અત્યારે મિત્રોનો માહોલ છે એ બહુ પૂરી રીતના જામી ચૂક્યો છે અને આનંદમય આનંદમય શિવમય શિવમય અને મિત્રો જો પબ્લિકનો ભક્તો ભાવિકો જોનો માનવ મહેરામણ ઉમટી પડ્યું મિત્રો અને જો અહીંયા નાસ્તો અને એવું મળે છે નાસ્તો લઈને આગળ ઉપાડીને નાસ્તો કરવા વિનંતી તો આપણે પહેલા દક્ષને મળી લઈએ દક્ષને લેતા આવીએ પછી આપણે મેળો છે એ જામી ચૂક્યો છે અને આપણે હવે ને અત્યારે આપણા માસીના છોકરાનો સ્ટોલ છે ત્યાં જવાનું છે તો આપણે એની મુલાકાત લઈ લઈએ અને એની પાસે બી વાતચીત જાણી લઈએ જેવો માહોલ છે મિત્રો જો આપણે જઈએ છે
આપણા પપ્પા પાસે અને દક્ષના દાદા પાસે ચાલુ જાય છે. મિત્ર બંધ હતું હે મિત્ર? હે મિત્ર બંધ હતું કે ચાલુ હતું? ચાલુ હતું કે બંધ હતું? ચાલુ જ હોય. તો મિત્ર જો આ જોતો તો મિત્ર કે બંધ છે કે ચાલુ, પછી કન્ટિન્યુ જવાનું છે ને. આજે છેક સુધી તમને માહોલ જો આ બાજુ છે ને એ અનક્ષેત્ર બધા આવવાના છે મિત્રો. જો આ ગેટેથી આ બાજુ જાય એટલે અનક્ષેત્રનો માહોલ છે ને. આ જે છે કે કેવો ભવનાથનો માહોલ છે. ભલે આજે મારે 10 જેવું થઈ જાય બી તો બ્લોગ છે તમને 10 વાગે અપલોડ થાય એટલે આજે વસ્તુ એ જ લેવાની છે. ચાલો અને સંતવાણી ચાલુ હશે મિત્રોમાં સ્ટેજ ઉપર. સ્ક્રીન બધી મૂકેલી છે. જો આવી રીતના માહોલ છે મિત્રો. જો આવી રીતના એને લાઈવ ભજીયાનું કાઉન્ટર છે મિત્રો. જો આવી રીતના બાપા આવી રીતના સેવા કરે છે મિત્રો. અને લાઈવ ભજીયા મિત્રો એ શિવરાત્રિમાં જ શક્ય છે. જો આપણે હે ને પ્રસાદી લઈ લે લાવ વટર. હર હર મહાદેવ. જો લાઈવ ભજીયા મિત્રો, લાઈવ ભજીયા, લાઈવ ગાંઠિયા. જો આ છે ને એ મિની કુંભ અને શિવરાત્રિમાં જ શક્ય છે. તો આપણે નાસ્તો અને પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી તો બાકી છે. આપણે લાઈવ ભજીયા ખાઈ લીધા. જુનાગઢ પોલીસ છે. અહીંયા કંઈ પણ જો આપણે મેળા સમયે કંઈ પણ થયું હોય તો આપણે અહીંયા મદદ મળી શકે. તો ચાલો હવે આપણે જો આવી રીતના મિત્રો હવે આપણે હે ને દાન બાપા ત્યાં છે ને ત્યાં પહોંચવાના છે. ચાલો આપણે પહોંચી ગયા છે. દક્ષ છે ને એ આગળ ગયો છે. દાન બાપા તો મળી ગયા છે અને નાના ને એ બધા આગળ છે એટલે દક્ષ એના ભેગો છે નાના ભેગો. તો એ આપણે રૂપાતના રોડ બાજુ જ્યાં ગેટ જાય ને એ ત્યાં છે. તો આપણે ચાલો હવે દાન બાપાને એને ભેગા કરી દઈએ કારણ કે આપણે તો એ ક્યારના અહીંયા રાહ જોતા હતા. આપણે તો દાન બાપા મળી ગયા કારણ કે આપણે તો ખબર હોય જગ્યાએ ક્યાં આવ્યું હોય. તો જો મિત્રો આ છે જ્યાં રૂપાતના રોડ બાજુ જાય છે ને રસ્તો જાય છે ને ત્યાં ઉગમ બાપાની જગ્યા આવી છે. ઉગમ ફોજ જો આવી રીતના રહેવાનો છે. અને આપણે હવે જો દાન બાપા જાય છે આગળ. આપણે જ્યાં નાના છે અને દક્ષ જ્યાં છે ત્યાં પહોંચવાની તૈયારીમાં છે. આપણે દાન બાપાને મળી ગયા છે અને મામા બી મળી ગયા છે દાન બાપાને. અને પછી મિત્રો આપણે છે ને કિન્નર અખાડા જવાનું છે. એટલે આજે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેવું જોઈએ છે મિત્રો તમારે. અને છેક સુધી જોવાનું રહેશે. અને જો આપણે દક્ષ માટે દાદા એને ખરીદી કરી લીધી છે દડીની. રુદ્ર રમે છે અત્યારે. કચ્છી ભવન નવરાત્રિ, શિવરાત્રિ, મહાશિવરાત્રિ ની જગ્યા હે. તમને ખાલી અંદરથી બતાવી દો. મહાશિવરાત્રિ તમને બતાવી દો. તો આપણે હવે ઇન્દ્ર ભારતી બાપુની આશ્રમ આવી ગયા છે. દક્ષ મળી ગયો છે અને કાનો મળી ગયો છે. કાના જો મામા મળી ગયા. કઈ શું છે મામા? મજામાં? શું કરે બધાય? શું છે કાના? શું કરે બધાય? અરે મજા શું કરે બધાય? કઈ આવ્યા હતી? જો હવે આ હે ને કયું ના ભેગા નહોતા થયા ને એટલે એકાબીજા કે હું આ હતો, આ કે હું આ હતો. ક્યાં હતા? તે કઈ આવ્યા તમે? જો આ હે ને આપણે મારા મેડમના મામા હે ને આ મારા સસરા અને મેડમના પપ્પા, મેડમના મામાના છોકરા કાનો. આને તો તમે મળી ચૂક્યા હતા, વ્લોગમાં આવી ગયો હે. અને જો આ આપણે રુદ્રેશ્વર ભારતી દક્ષ ભેગો થઈ ગયો ને. દક્ષ હે ને જે ખર્ચો કરે એવો લાગે. દાદા ને ભેગા થઈ ગયા. હાલો હવે આપણે જઈએ હે પ્રસાદી લેવા માટે. આ મારા મામા તો જો એમની દાનો પણ હું કે મારા પપ્પા શું કે
તો જો હવે આપણે જાય હે ઉગમ ફોજ ઉગમ બાપાને ઉતારે બરોબર. તો ચાલો હવે કન્ટિન્યુ રહીજો. ઉગમેશ્વર મહાદેવ એટલે ઉગમ બાપાની એટલે ઉગમ ફોજની જગ્યાએ જવાનું હે. તો ચાલો બને રહેજો વિડીયોમાં. અને દાન બાપાને જો અમારી ફોજ આગળ જ જાય છે. જ્યાં પ્રેરણાધામ આવી ગયો પ્રેરણાધામ છે અને ઉગમ સત્સંગ મંડળ બાંદ્રા ધામ જો મિત્રો નહીં હાલો ફાઈન મજામાં. હાલો બાપા તો ઓલા રાહ જાય છે. હાલો મળીએ. હાલો બાપા ચાલો હવે આપણે અહીંયા તો અત્યારે મહેમાનો તો મળતા જ દેવાના છે એટલે મહેમાનોને બી આપણે બોલાવવા તો પડે ને. આ મારી ભૂલ હતી મિત્રો. આ ઉગારામ બાપાની જગ્યા છેલ્લા 4 વર્ષથી આવે પણ હું પહેલી વખત આવું છું. સારી લઈ ગઈ આપણે કારણ કે હે ને લાઈન ટુ લાઈન જવા દે છે. અને આપણે ઉગમ ફોજ આપણે બાંદ્રા આવેલી એ જ જગ્યા છે ને બરોબર ને ના કેટલા વર્ષોથી આવે છે એ જગ્યા કારણ કે હું પહેલી વખત આવ્યો બરોબર 5 વર્ષ આ 5મું વર્ષ છે. તો મિત્રો જો આ જગ્યાને 5 વર્ષ છે અને વ્યવસ્થા બહુ સારી લાગી. જો બહેનોની અલગ લાઈન છે અને પુરુષોની બી અલગ લાઈન છે એટલે તો આપણે પ્રસાદી લઈ લઈને પછી આપણે કન્ટિન્યુ રાખશું. બાપા જો ગોરધન બાપા છે તો આપણે દર્શન કરાવી લઈએ. જય ગુરુ મહારાજ. જો ગોરધન બાપા છે તો આપણા ભાગ્ય છે કે આપણે દર્શન થયા બાકી દર્શન ન થાય. જય ગુરુ મહારાજ. તો જો આવી રીતના હતું મિત્રો ગોરધન બાપા હાજરી હોય કન્ટિન્યુ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. બરાબર બીડી પીવી હતી ને એટલે અહીંયા બેઠા હતા અને ઓલા ન્યા છે બોલાય તમારે રોકાવું કે જવું કે ને અહીંયા બે ગયો ને તમે અમે બે ગયો તમારે જવું તો અમે જઈએ અમે આવો અને ઉગમ બાપાની જગ્યાથી નીકળી ગયા પ્રસાદી લઈને. હવે આગળ આપણે જાય અને મેળાનો માહોલ જોઈએ. હજી રુદ્ર છે ઘડિયાળ લેવી છે તો રુદ્રના ઘડિયાળ અને પોસ્ટર અહીંયા છે મસ્ત. જો આ કંઈક નવી વસ્તુ છે. આ શું છે બેન? ટોપી છે. અચ્છા છોકરા માટે ટોપી છે. અને અહીંથી જો એટલી બધી થોડી ઘણી ખરીદીની પંડાલો આવ્યા છે. આપણે રૂપાદન રોડથી આગળ આ બાજુ આવી ગયા છે આપણે જે અન્નક્ષેત્ર અને ઉતારા છે એ બાજુ. અને આગળ છે આપણે ભારતીય આશ્રમથી આપણે ભવનાથ મંદિર બાજુ જાય ને તો ત્યાં અખાડા આવેલા છે નાગા સાધુના અને મહાત્માના બધાના સાધુ સંતો ત્યાં અખાડા હોય અને એ ધૂણી દખાવીને ભજન કરતા હોય. અને જો આ જે છે એ આપણે છે સંતવાણી આવી ગઈ છે. ઉતારો છે આપણે જો ડિસ્પ્લે મોટી રાખેલી છે મિત્રો ભાવિ ભક્તો માટે. તો મિત્રો આપણે હવે ટાઈપોડ છે ટાઈપોડ જોઈએ છે અને અહીંયા ભૈયા છે ભૈયા બેચ રહે છે. તો મનોરંજન માટે રાખેલું છે. હવે આપણે ફાઇનલી જો આપણો ભત્રીજો આવી ગયો હે બીબી પરમાર ને કાલે હતો સારો વાલો મહેમાનની રાજ હતા ને આજે મહેમાન. મિત્રો જો આ બાજુ આપણે શેરનાથ બાપુની જગ્યા બાજુ રસ્તો જે આવે છે ને ત્યાં આવી રીતના ખરીદી માટે સ્ટોલો બધા લાગેલા છે. મિત્ર આનંદ આનંદ કહેવાય. આ શિવરાત્રીનો માહોલ જો બકા આવું માહોલ આખી રાત રહેવાનો છે કન્ટિન્યુ. જો આપણે હવે શેરનાથ બાપુ જગ્યા બાજુ જઈએ અને જો આવી આપણે ચા પી લઈએ અને આજે આપણે આખી બતાવ્યું રામા મંડળને જો અહીંયા ચા પાણીનું બી સંતવાણી ચાલુ રહે. જાય સંતવાણી ચાલુ છે બધે સંતવાણી ચાલુ છે મિત્રો. અત્યારે ભોજન અને ભક્તિ ત્રણેય સંગમ ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રી 2026 મિની કુંભ મેળા આવી રીતના બધું ચાલુ છે. જો આવી રીતના હે શેરનાથ બાપુની જગ્યા આવી ગઈ છે
અને આવા સંતવાણી ચાલુ જ છે. સંતવાણી અને ભજન ભોજન અને ભક્તિ ત્રણેય વસ્તુ અત્યારે ચાલુ જ છે. અને અત્યારે 11 જેવા થવા એવા છે તો ભાવિ ભક્તોની ભીડ ઓછી નથી થતી અને માહોલ બહુ જોરદાર જમ્યો હોય મિત્રો. જો સંતવાણી તો આપણે આવી ગયા હે ગોરક્ષનાથ આશ્રમ, ગોરક્ષનાથ આશ્રમ શેરનાથ બાપુની જગ્યા. મિત્રો જો આપણે આ શેરનાથ બાપુનો આશ્રમથી હવે નીકળી ગયા છીએ અને ત્યાં થોડોક આનંદ લીધો સંતવાણીનો. અને હવે આપણે જાય અહીંયા આપણે અન્નક્ષેત્રના બધા ઉતારા અહીંયા સુધી હતા. આ તમને છેલ્લે સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધી બતાવી દીધું. જો અમિતભાઈ છે અને રુદ્ર છે, બાકી મેડમ અને જીનકુ દક્ષ ને તો વયા ગયા છે એ રસ્તામાં છે. ને હવે આપણે એ બાજુ નીકળવાનું હે. તો હવે આ છેલ્લા અહીંયા જે શેરનાથ બાપુની જગ્યા હતી ત્યાં સુધીના ઉતારા છે અને અન્નક્ષેત્રો છે. આમ થોડાક અન્નક્ષેત્રો આવેલા. હવે અહીંથી આપણે નથી કરવો પણ અહીંથી આપણે પાછા નીકળીએ. જો શેરનાથ બાપુને આશ્રમથી આ બાજુ નીકળી ગયા છે અને આ જાય છે ભવનાથ મંદિર બાજુ રસ્તો. અને અહીંયા બી ઉતારા અને અન્નક્ષેત્ર આવેલા અને ભજન સંતવાણી ચાલુ જ છે મિત્રો. આ શેરનાથ બાપુના આશ્રમથી વરસાદી હજી ચાલુ છે. રાતના 11 થઈ ગયા તો બી વરસાદી ચાલુ છો મિત્રો. અન્નક્ષેત્રમાં 11 વાગી ગયા હે તો બી પ્રસાદી ચાલુ છે. જો ચા પાણીની પ્રસાદી અને જમવાની પ્રસાદી. રાતના 11 વાગ્યા તો બી પ્રસાદી કન્ટિન્યુ ચાલુ છે. જો આ બધું અન્નક્ષેત્રો બધા આવેલા જ છે. ક્યાં હે મિલનભાઈ? મિલનભાઈ જ મિલનભાઈ. હર હર મહાદેવ, જય જય ગિરનારી. મિલનભાઈ મજામાં? અને મિત્રો જેની તમન્ના હતી એ મિલનભાઈ આપણે મળી ગયા છે. અને આપણા વ્લોગ હજી તો સ્ટાર્ટિંગ છે પણ આ તો જીનિયસ છે અને વ્લોગની દુનિયામાં બહુ મોટું નામ છે મિત્રો. આનું જોયેલા જશો. અને હર પળની અપડેટ શિવરાત્રી મહાદેવ એ આપણા મિલનભાઈ છે. તો મારા વિડીયોની માધ્યમથી તમે જોઈ શકો છો. અને કંઈક આપણે પૂછીએ મિલનભાઈ કે મારે હવે શું કરવું આગળ. હવે મિલનભાઈ કેમ છો? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ. બધા આવો મેળામાં, ભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરો. અને ભાઈએ શરૂઆત કરી છે, બહુ મજા આવી આટલા બધા પબ્લિકમાં. અને જરાય શરમ નથી આવતી કે ભાઈ આપણે વિડીયો બનાવી, એ મેઇન વસ્તુ છે. ના ના શરમ છે નહીં. શેના માટે શરમ કરીએ આપણે? મિલનભાઈ બનાવો, ખૂબ આગળ વધો. ભોળાનાથને પ્રાર્થના. થેન્ક યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો હવે આપણે અહીંથી નીકળતા હતા તો યુટ્યુબ ફેમિલી મળી ગઈ છે. જો આપણે આઝાદ પંછી અને આઝાદભાઈ બરોબર. પછી હર હર મહાદેવ. બોલો બોલો આઝાદભાઈ મજામાં? ના તો શિવરાત્રીનો માહોલ છે મારા વાલા. બરોબર. ભયંકર ભૂત ભાઈ ભાઈઓ શિવરાત્રીના મેળાની માલિકા ભગવાન ભોળોનાથ જે છે એ હાજરા હજુર છે મારા વાલા. તમે આવો તો હૈયે હૈયું દળાય. વિડીયોને જોતા રહેજો. શિવરાત્રીના માહોલમાં ખરેખર ભોળોનાથ છે. તમે ઘરે બેઠા તો ક્યાં સુધી બેઠા રહેશો સિમેન્ટના મકાનમાં? ક્યારેક તો આવો ભોળાનાથના સાનિધ્યમાં. હર હર મહાદેવ. પ્રકાશભાઈ બુવા. ભાઈનું નામ પ્રકાશભાઈ. મારું નામ ભાઈ પ્રકાશભાઈ છે અને ખરેખર ખૂબ સારી મહેનત કરે છે. અને ફેમિલી બ્લોગ હોય છે એને પણ સાથે પરિવાર સાથે તમે જોઈએ એવો વિડીયો આવે છે એના. અને ખાસ આ જૂનાગઢની પાવન ભૂમિ ઉપરથી તમારું બધાનું સ્વાસ્થ્ય ભગવાન ભોળિયોનાથ અવિરત જાળવી રાખે તેવી પ્રાર્થના સર. હર મહાદેવ. મિલનભાઈ જય ગિરનારી. હર હર મહાદેવ. મહાદેવ. શું બોલવાનું છે? હું મને કેવું ખબર નથી. બસ ખાલી એમનો કઈક યાદ આવે. બસ જો મજા આવી ગઈ. આ જગ્યા ઉપર આઈ શ્રી ખોડિયાર રાજપુતાનો સરસ મજાનો ઉતારો છે. અને સાહેબ પબ્લિક જે આવ્યું છે ભૂકા બોલાવે એવું પબ્લિક આવ્યું છે. તમે જે જોતા હોય વિડીયો, ભાઈના વિડીયો જોતા હોય, આ જગ્યા ઉપર આવો. ભજન ભક્તિ અને ભોજન બરાબર. ત્રિવેણી સંગમ છે આ જગ્યા ઉપર. એટલે શિવરાત્રી મિની કુંભ મેળો 2026. તો ચાલો હવે મળીએ. અત્યારે છે ને મેળો સફળ ગયો છે એનું કારણ એ છે કે આપણે છે ને યુટ્યુબર અને મિલનભાઈ અને બધા સાથે મુલાકાત કરી. પંછી આઝાદ પંછી ને એને 2-4 વાતો આપણે દીધી, 2-4 ટીપ આપી. એટલે એવો આનંદ આવ્યો ને આપણો છે ને
આપણે પ્રોત્સાહન આપ્યું છે અને રુદ્રને બી ટીપ આપી છે એટલે બહુ આનંદ આવ્યો. અને મિલનભાઈ અને આઝાદ પંછી એના વ્યક્તિ છે, ખૂબ જેન્ટલમેન માણસ છે. અને પ્રકાશભાઈ ભુવા એ બી મળ્યા હતા, તો એની સાથે મીટઅપ કરીને આનંદ આવ્યો મિત્રો. તો ચાલો હવે આપણે નીકળીએ. તો મિત્રો હવે આપણે જો અહીંયા પહોંચી ગયા હે ઇન્દ્ર ભારતી બાપુની જગ્યા બાજુ. અને હવે આપણે જો હજી પબ્લિક આવકમાં જ છે મિત્રો, અને આ જાવકમાં છે. અને આવી રીતના બધું રહેવાનું છે. અને જ્યાં સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં પહોંચવાની તૈયારીમાં છે અને પહોંચી ગયા છે. અને ત્યાં અત્યારે લાઈવ સ્ટેજ અઘોરી પ્રોગ્રામ ચાલુ જ છે. સ્ટેજે પહોંચવાની તૈયારીમાં છે અને પૂજી જ ગયા છે. જવા દે તો કંઈક અનોખી જ મજા છે. થોડીક વારમાં પહોંચી જાઉં દામોગઢ કુંડ. અને જો આપણે ગન્નાળાથી આવ્યા હતા એના રાતનો વ્યૂ જો દામોગઢ કુંડે પહોંચી ગયા છે. અને જો અત્યારે તમને દામોગઢનું વ્યૂનો મસ્ત વ્યૂ જ બતાવીશ, કારણ કે અત્યારે પબ્લિક ઓછું હોય. તો આપણે સીડી ઉતરીએ. અત્યારે તો પગ એવા દુખે કે પણ અત્યારે દામોગઢ કુંડનું મસ્ત વ્યૂ આવશે. એનું કારણ છે કે અત્યારે પબ્લિક ઓછું હોય. જો આ વ્લોગિંગ ચાલુ છે. હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં છે એમ. અત્યારે અમે જુનાગઢમાં આવી ગયા છે અને અમે અત્યારે શું કહેવાય કે વ્લોગ બનાવતા હતા. અમને આ ભાઈ ભેગા થઈ ગયા અને આ ભાઈની વ્લોગનું નામ છે પ્રકાશ ફેમિલી વ્લોગ. પ્રકાશ ફેમિલી વ્લોગ છે. તો જલ્દી જાઓ ને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરો. અમે અત્યારે દામોદર કુંડના દર્શન કરી લીધા અને હું પણ એક વ્લોગર જ છું. મારી ચેનલ નામ છે CRG વાઇફ. જો મિત્રો જલ્દી ચેનલ પર જાય અને લાઈક છે અને આપણે બી હે ને ચેનલમાં જઈ અને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ કરી, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ ભાઈને શું અને કહે મારો પ્રકાશ ફેમિલી વ્લોગ છે એનો બી કહે છે ભાઈ આપણું પ્રમોશન કરે છે. આ ભાઈની ચેનલ પર તમે નવા આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને આગળ વધારો, જેથી આ ભાઈના તમામ વિડીયો તમે જોઈ શકો અને મજા માણી શકો. અત્યારે દામોકુંડનો નજારો જોઈ લો. ચાલો ચાલો, થેન્ક યુ ભાઈ. હાલો મળીએ. ભાઈ હવે ભજનની મોજ મનાવે છે. कैलाश के निवास मुबार बार हूँ छे शक्ति के रो सात जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमाट शंख ना नाद करे छे आज शिव ने भजो जीव दिन रात थोड़ा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात करे छे शिवजी तांडव आज જોઈને દેવો ફફડે આજ. વાહ અમિતભાઈ વાહ, મજા આવી ગઈ. હવે અત્યારે આપણે અમિતભાઈ ભજન કરે છે. भक्तों को कभी शिवजी तूने निराश ना किया मांगा जिने जो चाहा વરદાન દે दिया मांगा जिने जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दायरा बड़ा दातार तू कैलाश કે નિવાસી. જો અમિતભાઈનો અવાજ સાંભળીને આપણે ઓડિયન્સને મજા આવી ગઈ છે અને ઓડિયન્સે પાછી ફરમાઈશ કરી કે ચાલો ચાલુ રાખો. घायल परिंदा है तू दिखला दे जिंदा है. તો હવે આપણે ગિરનાર ગેટે પહોંચવાની તૈયારીમાં જ છે અને આપણે સોનાપુરી પહોંચી ગયા છે અને આપણો આજે બ્લોગ છે ને સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધી પાછો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવી ગયા છે અને અમિતભાઈ એની મોજમાં આવી ગયા છે અને એને બી મજા આવે અને પબ્લિકને બી મજા આવે છે. તો ફરમાઈશ ઉપર પાછું ચાલુ કર્યું છે. તો ચાલો હવે આપણે પહોંચવાની તૈયારી અને હવે પહોંચી ગયા આપણે બધા ભેગા થઈ ગયા
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હે ઘરે અને આ વાગી ગયા હે 1:30 રાતના 1:30 થઈ ગયા તો મિત્રો અને હવે આપણે આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ જો સાથે મહેમાન ભાઈ આવ્યા છે મોટા ભાભી ને બટ્ટા ને આવી છે જો ભત્રીજો તો ભાઈ બી આવ્યા છે તો ચાલો આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય